આ ભાડાનું મકાન છે, એક દિવસ ખાલી કરવું પડશે. બળદેવ કઈક જણા તો મને બથાઈ જ પડ્યા છે. પણ આ ભાડાનું મકાન છે ને લગભગ આ પૃથ્વીનું મંડાણ થયું ત્યારથી આ ભાડાનો કરાર હજુ ચાલુ જ છે. અને આ ભાડાનું છે એટલું સારું છે, ભાડાનું છે એટલું સારું છે. એક દિવસ મને ખાલી કરવું પડતું હોય છે. પણ આ ભાડાનું ખાલી કરવાનું થાય ત્યાં સુધી અહીંયા આપણે જે કંઈક કરવા માટે આયા છીએ એ કરી લેવાની જરૂર છે. જેમ કે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, સ્થિર કદમ હોય એનો ક્યારે રસ્તો જડતો નથી. હરમનભાઈ, જેનું મન અડગ હોય એને હિમાલય જેવો હિમાલય જો કદાચ આડે આવી જાય ને તો એને નડતો નથી. પણ મન અડક જોઈએ. મેરું તો ડગે પણ જેના મનના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. અહીંયા જે આયા છીએ એના માટે કરવા માટે જે આપણે કરવું છે એના માટે આડું બધું બહુ આવે છે, આડે બધું બહુ આવે છે. આડું આવે છે એની પાછળનું કારણ છે સારા કાર્યની અંદર વિઘ્ન વધારે હોય, સારા કાર્યમાં વિઘ્ન વધારે હોય. અને સારું કાર્યમાં વિઘ્ન આવતું હોય છે એટલે જ વિઘ્ન હર્તાને સૌ પ્રથમ પહેલા બેહાડવો પડતો હોય છે. ગણપતિને વિઘ્ન હર્તા કહેવાય, ગણપતિને વિઘ્ન હર્તા કહેવાય. પણ ગણપતિ કહેવો કોને એ પાછી અહીં થોડીક માથાકૂટ છે. હા, શંકર અને પાર્વતી નો લગ્ન થયો ત્યારે ગણપતિની પૂજા થઈ હતી. આપણે જે આ સુંઢારો માન્યો છે એ તો ગણપતિ પછી શંકર પાર્વતી નું લગ્ન થયા પછી થયો. આપણે એને ચોલ્લા કરીએ છીએ, પણ ત્યાં શંકર પાર્વતીએ કોની કરીએ છીએ? પણ આપણા માટે જો સીધો રસ્તો ને સહેલો રસ્તો જો ગણીએ ને તો ગણપતિ એટલે ગુણોનો પતિ. આપણા સદગુરુ એ ગુણોના પતિ છે. અને આપણા જીવનની શરૂઆત થતા પહેલા જો એમને આપણા જીવનમાં બેહાડી દેવામાં આવે તો ક્યારેય વિઘ્ન આવતો નથી આવતો. એની પાછળનું કારણ છે પછી એ જે બેહાડ્યા છે એ કે એ પ્રમાણ તમારે કરતું જવાનું, ક્યારેય જીવનમાં વિઘ્ન આવતો નથી. આપણો ડાપણ જ્યારે કરીએ છીએ ને ત્યારે અનેક જાતનો વિઘ્ન આવે. નિયમ પ્રમાણે તમે એનું મેનુ બનાવ્યું હોય એ પ્રમાણે કરતા જાઓ, કોઈ માથાકૂટ નહીં આવે. પણ વચ્ચે કશું ઠેલું ગાલો બળદેવ એટલે પાછું કંઈક નું કંઈક થયા કરે. એમ વિઘ્ન જીવનમાં ક્યારે આવતા નથી. પણ આપણા જીવનની અંદર આપણું જીવનની શુભ શરૂઆત થાય એટલે આપણા જીવનમાં એક સાચા સદગુરુનું આગમન હોવું એ જરૂરી છે. અને સદગુરુનું આગમન જેના જીવનમાં છે એ સદગુરુ એક સાચો રાહ બતાવે, સદગુરુ એક સાચો રાહ બતાવે. બસ પછી એ સાચો રાહ બતાવે એના પ્રમાણે આપણું જીવન જીવવાની શરૂઆત કરો અને સાદાઈથી જીવન જીવવાનું આવે. જગતના રંગ પ્રમાણે નહીં, એમને કેવા પ્રમાણે નહીં એ જીવે છે એ રીતે નહીં, તમારે તમારા રીતે પછી જીવવાનું આવે. ક્યારે જીવનમાં કોઈ દુઃખ આવતું નથી. અડગ મનના માનવીને જેમ હિમાલય નડતો નથી, સ્થિર કદમ હોય જે હેડતા જ ના હોય,
જે ચાલતા જ ના હોય, જે આઘા પાછા થતા જ ના હોય, એમને ક્યારેય રસ્તો જડતો, એમને ક્યારેય રસ્તો જડતો નથી. ખરેખર આ જીવનની જો આપણે એનો તાગ કાઢીએ, એનો સરવાળો મારીએ, તો જેણે જેણે કઈ કરવા જેવું નથી કર્યું એ અંત સમયે બધાય પસ્તાયા છે. અને આ વાત તેદાર જ સમજાય છે છેલ્લે પૂછટીએ. ક્યારે સમજાય છે? છેલ્લે પૂછટીએ, જ્યારે કોઈ આરો ના રહ્યો હોય, ગાડી જતી રે તાર આપણને એમ થાય કે સારું 5 મિનિટ જો પેલા જો વાતો કરવા ના રહ્યો હોત તો ગાડી હાથમાં આવી જાય. પણ આમ ગાડીને આપણે રેલવે સ્ટેશનમાં આવવું અને ગાડી ઉપડવું, લગભગ આવું જ છે. અહીં સહેજ જો વાત ચૂકી ગયા, સહેજ સમય જો ચૂકી ગયા, તો આ તમારા માટે ગાડી રોકાય એવી નથી. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં ઉતારતા રહેજો. ગાવાનું આજ દિન સુધી આપણે બધું બહુ ગઈ નાખ્યું, પણ એ જે ગયું એ ગયું જ સારું, એનું નામ જ ગાયું. વળાંક એને થોડો વળાંક લેવડાય, જીવનમાં ઉતારવાની જરૂર છે. ભજન એ આપણા જીવનમાં વણાઈ જવું જોઈએ, ભજન એ આપણા જીવનમાં વણાઈ જવું જોઈએ. અને જેના જીવનમાં ભજન વણાઈ જાય પછી એના માટે 24 કલાક ભજન જ હોય છે. શું કે છે? તાલમાં તાલ થોડો મિલાવતા રહેજો, સુરમાં સુર થોડો મિલાવતા રહેજો, થોડા થોડા ઓટ ફફડાવતા રહેજો. બહુ એક જ જણને ના આપી દેશો ને. હા, આપણા બધાનું ભજન, આપણા બધાનું હિયારું છે. આ કોઈને ઉપર વાળાનું ઉચ્ચ કાલ્યું એવું નહીં, અને નીચે વાળા મહેનત ના કરવી એવું નહીં. પાછું નીચે વાળા પાછા મંડળ વાળા મહેનત કરે ને આજુબાજુ વાળા ના કરે એવું નહીં. પાછું જેટલું સંભળાય એટલું થોડું થોડું બબડતા રહેજો. તમે ઝીલતા રહેશો, તમે બોલતા રહેશો, તો જ અંદરથી વૈરાગની ઉત્પત્તિ, જાગૃતિ થશે. જ્યાં સુધી જીવનમાં વૈરાગ ન જાગે ત્યાં સુધી ભક્તિ થતી નથી. ભક્તિના 2 પુત્ર છે, એક જ્ઞાન અને એક વૈરાગ. 2 મૃત આલસ બીમાર છે, 2 જણા. ભક્તિના 2 પુત્ર છે, એક જ્ઞાન અને વૈરાગ, 2 બીમાર છે. માં બોવે ખોરાક પૂરો પાડે છે, માં બોવે ઠાઠો કર. ભક્તિ એ આ 2 પુત્રોની માં છે. અને આ 2 પુત્રોનું બહુ પોષણ કરે છે, બહુ પોષણ કરે છે, પણ આવયા લોહી લેતા નહીં, આવયા લોહી લેતા નહીં. ભક્તિને બહુ દુઃખ થાય છે કે હારું આ જેમ તેમ કરીને મારા 2 જો બેઠા થઈ જાય તો હું જગ જીતી. હા, એ બેઠા કરવા માટે મહેનત કરે છે. શું કે છે? હે ભક્તિ કેવી કરવી મારા ભાઈ, સીજન બદલાઈ ગઈ. ભક્તિ કેવી કરવી મારા ભાઈ, સીજન બદલાઈ ગઈ. ભક્તિ કેવી કરવી હે મારા ભાઈ, સીજન બદલાઈ ગઈ. ભક્તિ કેવી કરવી મારા ભાઈ, સીજન બદલાઈ ગઈ. ખરી સીજન હતી ત્યારે
વાતને વિચારી ઘરે ઘરી જ્યારે જન હતી ત્યારે વાતને વિચારી ખરે ખરી જારા સીજન હતી ત્યારે વાતને વિચારી ઘરે ઘરી જ્યારે જન હતી ત્યારે વાતને વિચારી ભૂખું થયું ને પાડે પતાસા થયું ને પાડે ભૂખું થયું ને પાડે પતાસા થયું ને પાડે સન બન રહ્યું નહીં ભગત એવી કરવી મારા ભાઈએ સીજન બદલ કેવી કરવી મારા ભાઈ જન બદલ ગઈ ભક્તિ કેવી કરવી મારા ભાઈ એની સીઝન બદલાઈ ગઈ અહીંયા કરવાની ભક્તિ કરવાની ખરી પણ એની રીત બતાવી છે શું બતાવ્યું છે રીત અને રીત એ મહાન છે દરેક બાબતમાં એની રીત આવતી હશે તમે ઘણી ખરી ભક્તિ એવી છે કે જે દેખા દેખી થતી હોય પાડોશી કરતા હોય અને આપણે કરીએ આ દેખા દેખી હે આ બાજુ અમે વાતો કરતા હોય છે આપણે જગ્યા બદલજો થોડી અંદર બેઠેલાનું ધ્યાન દોરાય એવું કોમ નહીં કરવું એની સીઝન બદલાઈ ગઈ એટલે ઘણી ખરી ભક્તિ એવી હોય કે જે દેખા દેખી થાય પાડોશી કરતા હોય અને આપણે કરીએ બળદેવ એક ભક્તિ એવી છે જે દેખા દેખીની છે બાજુવાળા મૂર્તિ લાયા એટલે આપણે જઈને લઈ આયા પેલા બસ્યાની લાયા ત્યારે આપણે પોનસેની લાયા એમે પાછી ખેંચા ખેંચ એમે પાછી ખેંચા ખેંચ એમે પાછી પોણી બતાવવાનું પેલા બસ્યાની લાવે તો હું પોનસેની લાવી તમે બસ્યાની લાવો કે પોનસેની લાવો ચાહે 1000ની લાવો પણ ભક્તિ તો જે 200 વારી કરે છે એ જ 1000 વારી એવો જ કરવાનું એ જ આવા જેમને કરે છે એમને કોઈને ખબર નથી આ કોણ છે આ કઈથી આવ્યું એમના ઇતિહાસે કરવા વાળાને ખબર નહીં કે આ કઈથી આવ્યું કઈથી આપણા ઘરમાં ચમનું આવ્યું એટલે એક ભક્તિ એવી છે કે જે દેખા દેખીની છે અને એક ભક્તિ એવી છે જાણ્યા પછી કરવાની રાવજી જાણ્યા પછી કરવાની આપણો છોકરો પરગામ છોકરી જોવા જાય છોકરાને છોકરી પાસ પડી ગઈ અને મન ગમતું મળી ગયું કમ્પ્લેટ એને હા હસતો થઈ ગયો પણ હું અમે પૂછો જ ખરા આપણા વાળો એમને ગમ્યો કે ના ગમ્યો બસ આપણે પાસ એટલે પાસ ના ના ચાલે યાર હોમે પાછું હોવું જોઈએ ને આ હોમે તમારો નાક લોબો પડે એનું શું
એક છોકરો છોકરી જોવા ગયો તો આમ ઘડીએ ઘડીએ પેલો છોકરો આમ કરે ઓમ.